છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં સગીરાઓ પર છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે। આ ઘટનાના સંદર્ભમાં ગુજરાત પોલીસ દ્વારા પણ આરોપીઓની સર્વિસ કરવામાં આવી રહી છે, તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે। તે વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં એક આરોપી દ્વારા બે બાળકીઓ રમી રહી હતી, તેમની છેડતી કરવામાં આવી હતી। આ ઘટનાના સંદર્ભમાં બાળકીઓએ પોતાના માતા પિતાને જાણકારી આપતા માતા પિતાએ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ ઘટનાની ગંભીરતા લઈને આ મામલે ઉધના પોલીસે ફરિયાદ નોંધીને અલગ અલગ ટીમો છે તપાસ શરૂ કરતા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 700થી વધુ સીસીટીવી કેમેરા તપાસીને પોલીસ છે તે આરોપી સુધી પહોંચી હતી અને જે રીતે તેણે છેડતીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસે તેને ઘટનાનું ભાન પણ કરાવ્યું હતું, જેમાં આજે આરોપીને સાથે રાખીને ભર બજારમાં તેનું રિકન્સ્ટ્રક્શન કરીને સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જે ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। જેમાં કહેવાય રહ્યું છે કે સુરતની ઉધના વિસ્તારની અમન સોસાયટીનો આ બનાવ બન્યો છે ને આ મામલાના સંદર્ભમાં પોલીસે ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરી છે ને આરોપી છે તે પોર્ન ફિલ્મ જોઈને આવ્યો હતો ને ત્યારબાદ તેના પ્રકારના કૃત્યને અંજામ આપ્યા હોવાની પણ વિગત કહેવાય રહી છે। જોકે તે મામલાના સંદર્ભમાં પોલીસે પણ આરોપીને હવે તેની ઓકાત યાદ અપાવી છે। જણાવી દઈએ કે ગુજરાતમાં અવારનવાર જે અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બન્યા છે અને આ પ્રકારના કૃત્ય આચરી રહ્યા છે તેમની સામે પોલીસ પણ હવે કડક હાથે કાર્યવાહી કરતી દેખાઈ રહી છે અને આ રીતે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે આ જે છેડતીનો આરોપી છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું તો ત્યાં હાજર લોકો હતા તેમણે પણ આરોપી વિરુદ્ધ ફિટકારની લાગણી વરસાવી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે જે સગીરાઓ અને બાળકીઓ પર છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે મામલામાં સરકાર કયા પ્રકારના કડક પગલાં આગામી દિવસોમાં ભરે છે તે હવે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।